આજે ઝવેરચંદ મેઘાણીને યાદ કરીને એનાલિસિસની શરૂઆત કરીએ। ધરતીને પટે પગલે પગલે મુઠ્ઠી ધાન વિના બાળકો મરે, પ્રભુહીન આકાશેથી આગ જરે, અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે, ત્યારે હાય રે હાય કવિ, તને પૃથ્વીને પાણી તણા ગીત છે ને ગમે। મેઘાણીએ જે પીડાની વાત કરી હતી, જે પીડા વ્યક્ત કરી હતી, અને વર્ષો વીતી ગયા। એ વર્ષો વીત્યા પછી ખોવાયું મેઘાણીનું એ પત્રકારત્વ, ખોવાયો મેઘાણીનો એ મિજાજ, અને ફરી એકવાર ગામડાઓ ખૂંદીને ગામડાની પીડા, એમની વેદના અને એક બાજુ વિકાસની મોટી વાયકાઓની વચ્ચે ગામડાની ગ્રામ્ય જીવનની વાસ્તવિકતા તમારી સમક્ષ રજૂ કરવી છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। એનાલિસિસમાં શરૂઆતમાં જ વાત કરવી છે છોટાઉદેપુરના તુરખેડાના એવા પ્રદેશની, એવા ગામની કે જ્યાં તમે જાઓ તો તમને લાગશે કે તમે પ્રકૃતિના સાનિધ્યમાં સૌથી સુંદર સ્થળ પર આવીને ઊભા છો। તમને લાગશે કે ગુજરાતમાં આના જેટલું સુંદર કદાચ કશું જ ન હોઈ શકે। તમે જ્યારે એક પછી એક પહાડીઓ ચડતા હશો અને પછી એ ચઢાણ ઉતરતા હશો ત્યારે તમને થશે કે તમે કેરળની જે જાહેરાતો જોઈ છે, એડવર્ટાઇઝમેન્ટ જોઈ છે, તમે જમ્મુ કાશ્મીરની જે રીતે કલ્પના કરી છે, કદાચ એ આના જેટલું લીલોતરીવાળું નહીં હોય, કદાચ આના જેટલી ટાઢક તમને નહીં આપતું હોય, ત્યાંની હવા આટલી શુદ્ધ નહીં હોય, ત્યાંની હવામાં આટલો પ્રેમ નહીં છલકાતો હોય, ત્યાંના આદિવાસીઓ જ્યારે સરસ મકાઈના રોટલા પોતાના હાથથી ઘડીને તમને ખવડાવે ત્યારે તમને લાગે કે અડદની દાળ સાથે આવા રોટલા તમે ક્યાંય નહીં ખાધા હોય। એની મીઠાશ કેટલાય દિવસો સુધી તમારા મનમાં રહેવાની છે, એનો સ્વાદ તમારા મનમાં એક અમીઠ છાપ છોડીને જવાનું છે, પણ પછી તમે પહોંચો ત્યારે તમને ખબર પડે કે તમારા વાહનોને તો બહુ ધક્કા મારવા પડે છે। એટલા ધક્કા મારવા પડે છે કે તમારું વાહન પછી એક જગ્યાએથી આગળ વધવા માટે સક્ષમ નથી। આદિવાસી વિસ્તારોની જેમ દરેક જગ્યાએ જેમ હોય છે, એક ટેકરી પર એક ઘર હોય, એની નીચે બીજું હોય, ઉપર ત્રીજું હોય, ચોથું ક્યાંય હોય, અને આવી રીતે છૂટી છવાઈ 3 થી 5 હજારની વસ્તી ધરાવતા એ ગામમાં સમસ્યાઓ જ્યારે અમે પૂછી ત્યારે એ સરપંચના શબ્દોમાં કવિતાઓ નીકળતી હતી કે તમારે ત્યાં શું નથી? તો એમણે કહ્યું કે અમારે ત્યાં વીજળી નથી, અમારે ત્યાં પાણી નથી, અમારે ત્યાં રસ્તો નથી, અમારે ત્યાં દવાખાનું નથી, ટૂંકમાં એમને ત્યાં કશું જ નથી। એમની પાસે શું છે? એમના 2 હાથ છે જે એટલા મજબૂત છે કે જે પોતાનું ભાગ્ય બદલવા માટે સક્ષમ છે, પણ એ કશુંક બદલાવવા માટે એમના સુધી જે રસ્તો પહોંચવો જોઈએ એ નથી પહોંચી રહ્યો। એમના સુધી શાળા નથી પહોંચી। 108 કેવી રીતે પહોંચે? કોઈ પણ વ્યક્તિ એને જ્યારે જોડીમાં ઉપાડીને લઈ જવાનું આવે ત્યારે એ 108 સુધી પહોંચે ત્યાં સુધીમાં તો એ બચી જ નથી શકતો, કેમ કે બહુ જ લાંબો અને વિશાળ રસ્તો છે। એટલો લાંબો રસ્તો છે કે એક જગ્યા પર પહોંચ્યા પછી અમે પણ આગળ ન પહોંચી શક્યા, કેમ કે અમે જે લોકોને લઈને ગયા હતા સાથે એમણે કહ્યું કે ભાઈ સાંજે 6-7 વાગે તો તમારે અમને કમાટમાં છોડી દેવાના છે। અમને પણ ખબર હતી કે અહીંયાથી આગળ જઈશું તો અમે રાત્રે 6 કે 7 વાગે પાછા નથી નીકળી શકવાના। એવા ભયાનક પ્રદેશોમાં પહોંચ્યા પછી સમજાયું કે આપણે જે વિકાસની કલ્પનાઓમાં રાચીએ છીએ એ લોકોને તો હજુ એનું સપનું પણ નથી આવતું, કેમ કે એમણે એવું કશું જોયું જ નથી। આપણે સપનામાં પણ જે પીડાની કલ્પના નથી કરી શકતા એ પીડા જ એમની વાસ્તવિકતા છે, એ જ એમનું જીવન છે, એમના 2 હાથ જ એમની તાકાત છે, અને એ તાકાતથી આજે નહીં તો કાલે એ પોતાના પરિશ્રમથી પડકારોને ઝીલીને પોતાનું પ્રારબ્ધ બદલી દેવાના છે। પરંતુ એ જાતે જ્યારે પોતાનું પ્રારબ્ધ બદલશે તો એ સરકાર પર ભરોસો ગુમાવી બેસવાના છે, અને એટલા જ માટે એમના સુધી કશુંક પહોંચે એનાથી પણ વિશેષ મહત્વની વાત એ છે કે સરકાર, આ શબ્દની કદર એમને હોવી જોઈએ। અધિકારીઓ, સિસ્ટમ, આ બધું જ એવું સમજવા જોઈએ કે અમારા માટે છે, એમને અહેસાસ હોવો જોઈએ। જ્યાં સુધી એ અહેસાસ તમે એમને નહીં કરાવો ત્યાં સુધી તમે માત્ર વોટ લઈને એ લોકોને નાગરિકમાં કન્સિડર નહીં કરી શકો। એમની પાસે વોટર આઈડી કાર્ડ છે અને કિલોમીટરો ચાલીને પોતાનો મત આપવા માટે જાય છે એટલે તમે કહેશો કે નહીં એ નાગરિક છે, તો એનાથી એ નાગરિક નથી થઈ જતા। પોતાની ફરજ માત્ર નિભાવવાથી નહીં, એને અધિકાર પણ મળવો જોઈએ જે એના હિસ્સામાં છે, એના ભાગ્યમાં છે। દુર્ભાગ્યપૂર્ણ અથવા સદભાગ્ય એમના માટે એ છે કે ત્યાંના છોકરાઓ બહાર નીકળ્યા છે। તુરખેડાની બહાર જેણે દુનિયા નથી જોઈ, જેણે કવાંટની બહારનો વિસ્તાર નથી જોયો, એ લોકો બહાર નીકળીને નસવાડી, ડભોઈ, હવે વડોદરા અને કોઈક અમદાવાદ સુધી પહોંચી ગયું છે। એમને ખબર પડી છે કે ગાંધીનગરમાં તો એક મોટું ભવન છે, લોકો એને વિધાનસભા કહે છે, એની બાજુમાં સચિવાલય છે, એક SS1 છે, એક SS2 છે, સ્વર્ણિમ સંકુલ 1, સ્વર્ણિમ સંકુલ 2, આ પ્રકારના નામ અપાયા છે।
એ ગાંધીનગરમાં ફરે છે તો જુએ છે કે તુરખેડા જેવો જ સુંદર પ્રદેશ બનાવવાની કોશિશ થઈ છે. નાના નાના બગીચાઓ છે અને બગીચાની આજુબાજુ રળિયામણી ઓફિસમાં લોકો બેસે છે અને એ લોકો નક્કી કરે છે કે કમાટના પ્રારબ્ધમાં શું જવાનું છે. અને એ પણ ખબર પડી છે કે આદિજાતિ વિકાસના નામ પર, રસ્તાના નામ પર, શિક્ષણના નામ પર, આરોગ્યના નામ પર, વીજળીના નામ પર, પાણીના નામ પર એના સુધી બધું જ પહોંચ્યું છે. અને પછી એને સમજાય છે કે એ જે તરભેટે ઊભા છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના, એ તરભેટાથી તમે સીધા નજર કરશો તો સામે નર્મદા દેખાશે. એ નર્મદા જે હાંફેશ્વરથી હાંફ લેતી લેતી ગુજરાતમાં પ્રવેશ કરે છે અને આખા ગુજરાતનું ભાગ્ય બદલી નાખે છે. નર્મદાએ ભાગ્ય બદલ્યું છે સૌરાષ્ટ્રનું. સુરેન્દ્રનગરના ખેડૂતને જઈને પૂછો, એ કહેશે કે નર્મદા એના માટે દેવીથી પણ વિશેષ છે. નર્મદાનું એના માટે માત્ર વૈદિક મહત્વ નથી, એના જીવનમાં પણ મહત્વનું છે. તમે કચ્છમાં જઈને પૂછો તો એ કહેશે કે નર્મદાએ જીવન અને ભાગ્ય બદલ્યું છે. પણ તમે છોટાઉદેપુરના તુરખેડામાં જઈને પૂછશો તો એ લોકો એવું નથી કહી શકતા કે નર્મદા એમનું ભાગ્ય બદલે છે. એ લોકો પાણી કઈ રીતે લાવે છે તો સીધું જ નર્મદા નદીમાંથી જ, એના પ્રવાહમાંથી જ લાવવાનું અને પીપળા ભરી રાખવાના. બેડે લઈને પછી જ્યારે લથડી લથડી ડગલા ભરતી નાર અહીંયાથી આગળ જાય અને પછી મેઘાણી જે કહેતા એનાથી પણ પીડાની પરાકાષ્ઠા તમને 2023માં દેખાય તો આપણે કઈ રીતે શાસનને મૂલવીશું? એ શાસનને કે જે અમદાવાદના એસજી હાઈવે પર 20 મિનિટમાં તમને પહોંચાડી દે છે ગાંધીનગરથી અમદાવાદ. બહુ જ અદ્ભુત લાગે છે એ રસ્તાઓ પર જતા હોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે ક્યાંક વિકાસને પાંખો ન આવી જાય ને પાંખો પહેરીને ઉડવા ન માંડે. પણ પછી જ્યારે કમાટમાં પહોંચીએ છીએ તો રસ્તા પણ કેમ નથી હોતા કે જે 108 પહોંચવા દે ત્યાં, બીજું કશું જ નહીં. એ રસ્તો કેમ નથી બન્યો કે જે ખરેખર બાળકોને સ્કૂલ સુધી લઈ જાય? એવી જગ્યાઓ કેમ કોઈ દિવસ ન બની શકી કે ત્યાંના બાળકો ખરેખર રાત્રે સાંજ પડે અને એમના માટે વર્ષો પહેલાં એક વ્યક્તિએ જોયેલું સ્વપ્ન કે જે જ્યોતિર્ગ્રામ યોજનાના સ્વરૂપમાં આવ્યું અને તમારે નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને જોવો હોય તો જ્યોતિર્ગ્રામ યોજના એના પાયામાં રહેશે કે વિઝન હતું કે કોઈ કલ્પના ન કરી શકે ત્યારે ગામડાઓમાં વીજળી પહોંચશે. પહોંચતી થઈ પણ આ ગામડાઓ બાકાત રહી ગયા તો એના પછીના શાસનોની શું જવાબદારી નહોતી થતી કે તમે આગળ એક પછી એક નામ બદલતા ગયા, મુખ્યમંત્રીઓ પાછળની ટેગલાઇન બદલતા ગયા. એક આવ્યા હતા, બેન આવ્યા હતા, એકદમ મક્કમ હતા, એમના માટે પણ કોઈ ખાસ ગતિશીલ ગુજરાત એમણે ટેગલાઇન રાખી હતી. એના પછી સંવેદનશીલ સરકાર આવી, વિજયભાઈ રૂપાણી આવ્યા. એના પછી મૃદુ અને મક્કમ સરકાર આવી છે અને છેલ્લી સરકાર, એમની મૃદુતા અને મક્કમતા બંને માટે પૂરું સન્માન હોવા છતાં પણ એમને એક પ્રશ્ન તો એ છે કે તમારી મક્કમતા અમને ત્યારે દેખાય છે, તમારી મૃદુતા અમને ત્યારે પણ દેખાય છે જ્યારે તમે ડેડિયાપાડાના કોઈ ગામડામાં જાઓ છો, છેક છેલ્લા વિસ્તારમાં જઈને ત્યાં જઈને તમે જમવાનું પસંદ કરો છો ત્યારે લાગે છે કે નહીં, જે છેક આટલે સુધી પહોંચ્યા છે એ લોકોને સમજાશે એની પીડા. તમે આવ્યા, રાત્રે ત્યાં રહ્યા, બહુ જ સરસ હતું એ બધું જ, પણ એના પછી તમારી મૃદુતા દેખાઈ, મક્કમતા ત્યારે દેખાશે જ્યારે ત્યાં રસ્તો પહોંચશે. અને એટલા જ માટે ત્યાંના સ્થાનિકો સાથે અમે જ્યારે વાત કરી હતી, અમને જ્યારે 1 વર્ષ થઈ રહ્યું હતું ત્યારે અમે વિસ્તારની મુલાકાતે ગયા હતા. એના પછી અલગ અલગ સંદર્ભે અલગ અલગ હિસ્સાઓ સાથે અમે વાત કરી છે, ખેડૂત સાથે વાત કરી છે, ત્યાં જે સ્થાનિક લોકો હતા એમની સાથે વાત કરી છે અને એ બધાની પાસે એટલી બધી કોઈ એવી ફરિયાદો નથી. સરપંચની પાસે કે એની આજુબાજુના માણસો પાસે ફરિયાદો હતી, સામાન્ય ખેડૂતની પાસે કોઈ ફરિયાદો નથી, એને કોઈ અપેક્ષાઓ પણ નથી. પણ એને સમજાવવું જોઈએ કે સ્વર્ણિમ શાસનનો મતલબ શું થાય અને એટલા જ માટે એ લોકોએ પોતાની સમસ્યા અથવા કહીએ તો પીડા કયા શબ્દોમાં કહી સાંભળીએ એમને. આ જમીન જે છે 2005નો કાનૂન બન્યો હતો. જે તે વખતે કેન્દ્રની સરકારે કાનૂન બનાવ્યો હતો કે વન અધિકાર કાયદો. પ્રાથમિક સુવિધા મેન વસ્તુ રસ્તા નથી, એટલે બીજી કોઈ આવાસ છે, શૌચાલય છે, એવું કોઈ વિકાસ જ નહીં થયો. નર્મદા નદી અમારે આ નજીક છે પણ પીવા માટે કે સિંચાઈ માટે કોઈ અમારા માટે ઉપયોગમાં જ નથી. સૌથી વધારે પાણીની, રોડની, રસ્તાની, શિક્ષણની, આરોગ્યની આ મુખ્ય સમસ્યા ખાસ. મૂળવાતમાં સ્કૂલે જ નથી એટલે બાળકો પછી મજૂર જ પેદા થાય. સ્કૂલ હોય તો શિક્ષણ છોકરાઓ ભણવા જાય. લોકોએ બહુ મહેનત કરીને ફાઇલો બનાવી, ડોક્યુમેન્ટ બધા પૂરા પાડ્યા સરકારશ્રીને, પણ આજ દિન સુધી આ જમીન ખાલી ગુંઠામાં મળેલી છે. જે અમે બલિદાન કરી છે આ સરકારને, તો અમારા માટે જે લોકો રહ્યા છે આ નર્મદા કિનારાના લોકોને કંઈક ટાપુ લાઈનનો પ્રશ્ન થતો હોય તો જમીન આપી દેવું પડે. અમે ગુંઠા નહોતા માંગ્યા અને કાનૂન એવો હતો કે 10 એકર સુધી એક વ્યક્તિને જમીન આપવાની કાનૂન હતો. તો આજ દિન સુધી આ જમીન પણ નથી મળી. સૌથી રસ્તા માટેની તકલીફ છે તો આરોગ્ય વિશે અમારે અહીંથી છોલી બાંધીને ખડલા પોસાવવું પડે. 108 પણ નથી આવી શકતી, નહીં આપે. હા, એટલે અમે છોલી કરીને અમને ખડલા લઈ જઈએ, ખડલા લઈને 108ને અમને ફોન કરીએ તો એ લોકો અમને સારવારમાં પોસાય. અમારા જે આદિવાસીઓ પર બાકીનું જે સ્થળાંતર થાય છે આ પરિસ્થિતિના લીધે, તો મજૂરી કામકાજ માટે જઈએ છે તો ત્યાં બહેન બેટીનું આબરૂ લૂંટાય છે
અને ભાઈઓ પર મારવામાં આવે છે, કેટલાક માણસો ત્યાં મારી નાખવામાં આવે છે, મરી લાશ સામે લાવીએ છે. અને કઈ શું નથી, અહીંયા રોડ જ નથી પાકો, એટલે હું કેવી રીતે થવાનું? માલ મટીરિયલ લાવવા માટે બહુ તકલીફ પડે. એટલે આ એક ગર્ભવતી હતી તેઓ મરી ગઈ, એક છોકરો દવા પીધી લીધું એ મરી ગયો. 108 ને આવતે આવતે જોડીમાં બાંધી લીધે. આ મારું ખેતીનું જે અનાજ પાકે ને એ પૈસા ખર્ચીને આ રસ્તો પહેલાં માટી મેટલ અમે બનાવ્યો હતો જીસીબી લગાડીને. એ પોતપોતાને અમે જે અનાજ પાણી પકવીને પછી ફાળો ફૂડી કરીને અમે આ દરેક ફળિયાના રસ્તાઓ માટી મેટર બનાવી શકીએ છીએ. 5,000ની વસ્તી છે મેડમ. 5,000 બધાને આ બધી સમસ્યાઓથી રોજ ગુજરવા કાયમ માટે આખી પૂરી જિંદગી બાપ દાદાથી આવીને પેઢી વીતી ગઈ માણસો આજ સુધી આવું કૂતરાનું કે પંખીનું જેવું જીવન જીવે છે. કોઈ સરકારી સુવિધા મળતી નથી. સરકાર લેવા આવે બધા હવે એમ હાથ કરી, પણ પછી પરિસ્થિતિ શું છે તે કોઈ દેખતા નહીં, પૂછતા નહીં. સરકાર એમ કે છે એક બાજુ કે અમે અમૃત મહોત્સવ માનીએ છીએ, પણ આ અમૃત મહોત્સવ માનવો તો ખબર પડે. દિલ્હીવાળા ગાંધીનગરવાળા એક નાઇટ તો 24 કલાક અહીં રહીને જ આવીને જુઓ તો ખબર પડે તમને. અમે બી આઝાદ ભારતમાં જીવીએ છીએ તો એવા અધિકારો અમને પણ મળવા જોઈએ. અમે કંઈ હક માંગીએ છીએ, ભીખ કંઈ માંગતા નથી. અને એક બાજુ આપણે જ્યારે રસ્તાઓ શોધતા હતા, એક બાજુ અમે જ્યારે ગાડીને ધક્કા મારતા હતા, ત્યારે બીજી બાજુ આ દેશ ચંદ્ર પર પણ પહોંચી રહ્યો હતો. અને એ જ આ દેશની વિશાળતા છે, અદ્ભુત વાત છે કે આપણે ભલે આપણી પાસે ઘણા બધા વિસ્તારો અને પ્રદેશો એવા હશે કે જ્યાં નાની નાની મુશ્કેલીઓમાંથી પસાર થતા હોઈશું, કદાચ એ પ્રદેશની સૌથી મોટી મુશ્કેલી પણ હશે, પરંતુ છતાંય દેશ પોતાની વિકાસની રફતારને નથી રોકતો, સમયની સાથે આગળ વધે છે અને દુનિયામાં સર્વોત્તમ જ્યાં પહોંચવાનું હોય ત્યાં એ પહોંચીને બતાવે છે. પણ એના પછી ભણેલા ગણેલા લોકોનું પ્રદર્શન ચાલુ હતું. કેટલાય લોકો એક પછી એક કહી રહ્યા હતા, જેમ કે રાજકોટના પતિ પત્નીની સ્ટોરી આવી, ભાઈ બહેનની સ્ટોરી આવી. કોઈએ પોતાની પત્નીને જન્મદિવસ પર ચંદ્ર પર પ્લોટ ખરીદી આપ્યો, કોઈ ભાઈએ બહેનને પ્લોટ ખરીદી આપ્યો. આની પહેલાં વિદેશના કેટલાય નાગરિકોનું આ પ્રકારે ચિત્ર સામે આવી ચૂક્યું છે કે જ્યાં એ લોકો પ્લોટ ખરીદીને પોતાના સગા સંબંધીઓને આપતા હોય. આના પહેલાં જે અભિનેતા આપણી વચ્ચે નથી એવા સુશાંત સિંહ રાજપૂત, એમણે પણ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હોવાની ટ્વીટ કરી હતી. એ સિવાય છેલ્લે જ્યારે આ વાત આવી ત્યારે એ માયાભાઈ આહિર વતીથી વાત આવી. માયાભાઈ આહિર ખૂબ જ જાણીતા અને સન્માનનીય નામ છે, ડાયરાના કલાકાર છે. એમણે પણ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હોવાની વાત એમના ફેસબુક પેજ પર લખી. હવે માયાભાઈએ મજાક કરી કે પછી અમારી જેમ એમનું પેજ હેક થઈ ગયું કે શું થયું અમને ખબર નથી. એમને જ્યારે ફોન કર્યો ત્યારે શ્રાવણનો સોમવાર હોવાથી એમનું મૌન વ્રત હતું એવું એમણે અમારી ટીમને કહ્યું. એમની ટીમમાંથી અમારી ટીમને કહ્યું કે એમને મૌન વ્રત છે ને એટલે જ આ વિષય પર એમની સાથે વાત ન થઈ શકી. પણ એક માહિતી તમારા સુધી પહોંચાડવી છે. તમને શું લાગે છે કે ચંદ્ર ખરેખર કોઈના પપ્પાની પ્રોપર્ટી છે કે એમાંથી એ ભાગ વેચવા બેઠા છે? શું ખરેખર ચંદ્ર પર બે ભાઈઓ છે કે જે લોકોને ઝઘડા થયા છે અને જમીન વેચાઈ ગઈ છે અને પછી એ વેચાઈ ગયેલી જમીનમાંથી કોઈ છે કે એક ભાઈએ નક્કી કર્યું મારે આ જમીન વેચી દેવી છે અને એટલે એણે ભાવ નક્કી કર્યો છે કે આટલા વારના આટલા અને ચંદ્ર પરની જમીન વેચી દઈએ? ચંદ્ર પરની માલિકી કોની છે? કોણ છે જે એવા દાવા કરીને કહી રહ્યું છે? એજન્સી, સોસાયટી, એ બધા વિશે તો અમે બહુ અહેવાલમાં વિસ્તૃત વાત કરી છે. પ્રશ્ન એ છે કે શું ખરેખર તમને એવું લાગે છે કે ચંદ્ર પર જમીન લોકો ખરેખર ખરીદી રહ્યા છે? અને જો તમને એવું લાગે છે તો તમે તમારા કિંમતી પૈસા ચંદ્ર પરની જમીનમાં આપશો કે પછી પૃથ્વી પરની જે આપણું વાતાવરણ અને બાકી બધું સુધારવામાં આપશો? તમે ચંદ્ર પર જમીન શું કામ ખરીદી રહ્યા છો? કેમ કે તમને એવું લાગે છે કે એક દિવસ આ પૃથ્વી પર વસવાટ શક્ય નહીં બને અને તમારે બધાને ઉડીને ચંદ્ર પર જવું પડશે. ચંદ્ર પર જીવનની તલાશ છે, ચંદ્ર પર જીવનની શોધ કરવી અને વિજ્ઞાન એની રીતે આગળ વધે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી ને કોઈ વધારે સવાલો પણ નથી. પણ પૃથ્વી પરનું જીવન એ ખતમ થઈ રહ્યું છે અને કોણ સાચવશે? એક નદી પર આખું ગુજરાત ટકી રહેલું છે. જો ન કરે નારાયણ ને નર્મદા નદીનું પાણી આપણને અડધું પણ મળે ને તો અડધું ગુજરાત તરસે મરી જાય. આપણે કલ્પના કરી છે કે આપણી 12માસી નદીઓ ક્યાં જતી રહી? ક્યાં જતું રહ્યું મહીસાગરનું અસ્ખલિત રીતે વહેતું પાણી? ક્યાં જતું રહી સાબરમતી નદી? ક્યાં ગઈ? થોડા વર્ષો પહેલા સુધી તો જીવતી હતી, એના વિશે બધું જ સાંભળતા હતા. એવી કેટલી 12માસી નદીઓ છે, બનાસ, રૂપેણ, સૌરાષ્ટ્રની અનેક નદીઓ, ગીરના જંગલમાં વહેતી નદીઓ ક્યાં જતી રહી બધી? શું કામ જેતપુરની ભાદર આટલી બધી ખરાબ થઈ ગઈ? રાજકોટની આજી ક્યાં જતી રહી? દરેક શહેરની બાજુમાં નદી છે અને નદીના કિનારે શહેર અને એની સભ્યતા વિકસી છે. વિશ્વામિત્રી વગર વડોદરાનો વિકાસ શક્ય નહોતો, સાબરમતી વગર અમદાવાદનું જીવન શક્ય નહોતું, તાપી વગર સુરત શક્ય નથી, આજી વગર રાજકોટ શક્ય નથી. અને આવી અનેક નદીઓ છે. મચ્છુ સાથે મોરબી, તમે કોઈ પણ શહેર અને સભ્યતા વિશે વાત કરો એ નદીઓને આધારિત છે. આપણી હવા, આપણી પાણી, આપણે કોઈ દિવસ એને બચાવવા માટે કશું જ વિચારતા નથી. એ આપણા માટે કોઈ કન્સર્ન જ નથી, આપણા માટે વિષય જ નથી. આપણે ચંદ્ર પર જીવન શોધીએ છીએ અને પછી એ જીવન હજુ તો શોધાયું પણ નથી. હજુ વૈજ્ઞાનિકો ત્યાં પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાંથી અત્યારથી આપણે બધા જ લોકો ચંદ્ર પર જમીન ખરીદવા માટે, અને એ પણ કથિત રીતે ચંદ્ર પર જમીન ખરીદવા માટે લાગેલા છીએ.
અને એટલા જ માટે તમને એકદમ ટૂંકમાં આપણા પૂર્વજો વિશે વાત કરવી છે. માણસ જ્યારે આ પૃથ્વી નામના ગ્રહ પર આવ્યો હશે અને પછી એણે વસવાટ કર્યો, એના પછી એ સંગઠિત થતા શીખ્યો હશે, પછી કોઈ દિવસ એ લોકો એકને એક સ્થળ પર નહોતા રહેતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી જાય, એક જગ્યાએ આવે, ટેમ્પરરી એક પોતાનું ઘર જેવું બનાવે, જેમ અત્યારે વિચરતી જાતિના લોકો રહેતા હોય છે, કે જેમ માલધારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. શું કામ? કેમ કે પૂર્વજો માનતા કે આપણે જો એક જગ્યાએ રોકાઈ જઈશું તો એ જગ્યા, એ વસ્તુ પર આપણો માલિકી ભાવ આવી જશે. આ પૃથ્વીને આપણે પૃથ્વીના સંતાન હોવાની જગ્યાએ આ પૃથ્વી મારી છે, આ જમીનનો ટુકડો મારો છે, એના પર મારો અધિકાર છે, માલિકી ભાવ ન આવે એટલા માટે એકને એક જગ્યા પર વધારે નહીં રહેવાનું. આપણે ગાયની પાસે દૂધ લેતા તો પણ માંગીને લેતા, ઔષધિ પણ વનસ્પતિ પાસેથી માંગીને લેતા. એ સંસ્કૃતિની સંતાનો એક ચંદ્ર નામે ઉપગ્રહ, કે જેના વિશે હજુ આપણી પાસે પૂરતી માહિતી નથી, એના પર માલિકી ભાવ બતાવવા માંડ્યા. અને જો બતાવતા રહીશું તો પછી એક દિવસ માત્ર પૃથ્વીનો નહીં, આ બ્રહ્માંડનો વિનાશ કરી દઈશું. આપણે સર્જન કશું કરી નથી શકતા અને વિનાશ કરવા માટે સૌથી પહેલા આપણે હોઈએ છીએ. આપણે એ સંસ્કૃતિની સંતાનો છીએ જ્યાં સવારે જાગતાની સાથે જ આપણે હાથમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ, આપણે હાથમાં સરસ્વતીને બધાને જોયા પછી આપણે પૃથ્વી માતાને પ્રણામ કરીએ છીએ. આપણે કહીએ છીએ કે સમુદ્ર વસ્તે દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. મારા ચરણનો સ્પર્શ થાય છે એના માટે પણ મને ક્ષમા આપો. આપણે કહીએ છીએ કે તમે સમુદ્રમાં વસવાવાળા છો, પર્વત જેના સ્તંભ છે, એવા હે પૃથ્વી દેવી તમે ક્ષમા કરો. આપણે પગ સ્પર્શવા પર ક્ષમા માંગવાવાળા પૃથ્વીને એક તો માલિક સમજવા માંડ્યા. એ માલિક સમજ્યા પછી આપણે એનું દોહન કર્યું, અને એ દોહન કર્યા પછી આપણે ચંદ્ર પર આગળ વધ્યા. અને એટલા જ માટે સૌથી પહેલી વાત, ટેકનિકલ વાત, કે ચંદ્ર પર જમીન તમે ત્યારે ખરીદી શકો જ્યારે ચંદ્રનું કોઈ માલિક હોય. યુનાઇટેડ નેશન સહિતની સંસ્થાઓ કહી રહી છે કે ચંદ્ર પર કોઈની માલિકી નથી. આખી દુનિયાને ખબર છે કે ચંદ્ર પર કોઈની માલિકી નથી, પરંતુ છતાંય કોઈ સંસ્થા છે, સ્પેસ રિસર્ચ કરતી સંસ્થા છે, કે જે બધાને જમીનો પધરાવી રહી છે અને લોકો લઈ રહ્યા છે. અને એટલા જ માટે જલ્દીથી તમને બધાને ચંદ્ર પર પહોંચવા મળે અને રહેવા મળે એવી શુભકામનાઓ, પણ પૃથ્વીને આપણે રહેવા લાયક બનાવીએ એવી વધારે શુભકામનાઓ, કે આપણે એ દિશામાં આગળ વધીએ. આગળ વાત ગુજરાતના એવા મુદ્દાની કરીએ કે જે દર થોડા દિવસે ચર્ચામાં આવે છે. જ્ઞાન સહાયકનો વિષય છે. ટેટટાટના ઉમેદવારો દર બીજા દિવસે અમારી ઓફિસ પર તો આવતા જ હોય છે, અને હવે તો લગભગ દરરોજ આવે છે. ગઈકાલે પણ આવ્યા હતા, એના આગલા દિવસે પણ આવ્યા, આજે પણ આવ્યા. એમની પાસે પોતાની પીડા છે, પોતાના પ્રશ્નો છે, અને અમને મંજૂર નથી આ પોલિસી એ રીતે વ્યક્ત કરી રહ્યા છે. સૌથી પહેલાં એમણે શું કહ્યું, એમાંથી એક છોકરો તો વાત કરતાં કરતાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. એની પાસે પણ પોતાનું કારણ હતું. પહેલાં એને સાંભળીએ. 4 થી 5 વર્ષ થઈ ગયા છે સર. અમે મહેનત કરીએ છીએ પણ ભરતી આવતી નથી. और अगर आप कह रहे हो कि बेटी बचाओ बेटी पढ़ाओ, तो ठीक है बेटी अब तो बच भी चुकी है, मुझे लगता है पढ़ भी चुके हैं हम. अब हमारी भर्ती का क्या? हम बहुत गरीब परिवार से आते हैं. फैमिली का बैकग्राउंड इतना गरीब है कि हम लोगों के पास कोई धंधा नहीं है कि पापा का बिजनेस सेट कर पाएंगे. કે જે આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ આવ્યો છે તે તદ્દન શિક્ષણ માટે, શિક્ષકો માટે અને વિદ્યાર્થી માટે ત્રણેય માટે નુકસાનકારક છે. तो सरकार अगर ऐसे करती है, अगर कॉन्ट्रैक्ट बेस पे भर्ती लाती, 11 महीने का करार करके हम आगे का भविष्य क्या, तो सरकार से यही अपील है कि कृपया करके कायमी भर्ती के बारे में सोचे, नहीं तो हम लोगों का फ्यूचर का क्या होगा. જો બંને પ્રોસેસ સેમ હોય તો વચગાળાનો રસ્તો મને તો આ યોગ્ય જ નથી લાગતું. કેમ કે જો વચગાળાનો પ્રશ્ન આ હોય તો 11 મહિનાનો करार के हम कितनी वर्षों से सर मेहनत करते हैं. बीकॉम किया, एमकॉम किया, फिर हमने बीएड किया. इतनी वर्षों की मेहनत के बाद आज हम जब भी हमारा पिछड़ा हुआ गांव है, अगर आज मैं अगर शिक्षक लग गया हो तो पूरे गांव में मैं ही एक ऐसा विद्यार्थी रहूंगा जो गवर्नमेंट नौकरी पाया होगा. और नई भर्ती के लिए सीएम ने जाहिर भी किया कि 3000 से ऊपर भर्ती की जाएगी. तो फिर हमारी कायमी भर्ती क्यों नहीं? हमें क्यों लटका कर रखा गया कि आप 11 महीने के करार पर अभी ले लीजिए, आप बाद में कायमी भर्ती ले लेना. मैं जब भी गांव जाता हूं मेरे से पूछते भैया आप नौकरी लगे, भैया आप नौकरी लगे, तो मैं उनको जवाब नहीं दे पाता हूं. मैं रो के रह जाता हूं. मेरे पापा बोलते हैं कि शादी कर ले, शादी कर ले. मैं उनको रोक के रखा हूं कि पापा अभी शादी नहीं कर रही है क्योंकि मैं अपने पाँव पे नहीं खड़ा हूँ. ગુજરાતની અંદર તમામ ભરતીઓમાં ભવિષ્યમાં એવું થશે કે જેવી રીતે અગ્નિવીર આવ્યું તેવી રીતે શિક્ષક વીર આવશે, તલાટી વીર આવશે, પોલીસ વીર આવશે, ફોરેસ્ટ વીર આવશે. આ જ રીતે બધી જ પરીક્ષાઓની અંદર કરાર આધારિત પરીક્ષા ભરતી લાગુ પડવાની સંભાવના મને અત્યારે જ દેખાઈ રહી છે. कि अब लड़कियां भी आत्मनिर्भर बन रही है, तो बिना नौकरी के वो किस तरीके से रहेंगी? 11 महीने का कॉन्ट्रैक्ट है, कोई पूछेगा आपसे अब क्या करते हो, करार वाले टीचर है, ऐसा बोलना पड़ेगा. क्या कायमी भर्ती के लिए सरकार के पास पैसे नहीं है?
सरकार के पास गुजरात जो है हमारा आज 5वें नंबर पर आता है टैक्स पेमेंट करने पे। टैक्स पूरी जनता पे करती है, तो क्या हमारे पास सरकार को इसको देने के लिए सैलरी नहीं है? हमारा भी तो भविष्य है, हमारे पास वैसे ही बहुत कम समय होता है, लड़कियां आप तो जानते ही हैं। तो फिर जल्दी से जल्दी सरकार ये लाए, कितना इंतजार कर सकती है एक लड़की का 1 साल में करियर कहाँ से कहाँ एकदम ज़्यादा ही ज़िंदगी बदल जाती है। शादी हो जाएगी, उसके बाद बच्चे, उसके बाद तो कुछ भी नहीं है हमारा। कोई भी काम होता है तो वो लोग सबसे पहले शिक्षक को याद करते हैं, और जब शिक्षक की कायमी भर्ती की बात होती है तो वो लोग बोलते हैं कि हमको कॉन्ट्रैक्ट पे भर्ती करनी है। तो क्या शिक्षक के कोई सपने, कोई कुछ इच्छा नहीं होती है? क्या उनके खुद के भी इच्छा नहीं होती कि हमें एक गवर्नमेंट नौकरी हो? ઉત્કૃષ્ટ કાર્ય કરશે, પણ જે એને પગાર જ એક ફિક્સ મળવાનો છે 11 મહિના પછી એનું નક્કી જ નથી કે ભાઈ પાછી એને નોકરી મળશે કે નહીં મળે, તો એ ઉત્કૃષ્ટ કાર્ય શા માટે કરશે? ગુજરાતની અંદર તમામ વર્ગ જે તૈયારી કરી રહ્યો છે, જે શિક્ષિત વર્ગ છે, બધાએ આજે જાગૃત થવાનો સમય આવી ગયો છે. કેમ કે જો આજે એક શિક્ષકની અંદર આ યોજના લાગુ પડી ગઈ તો ભવિષ્યની અંદર પોલીસ જેવા, કોઈ ફોરેસ્ટ જેવી, તલાટીની અંદર, ક્લાર્કની અંદર, સમગ્ર પરીક્ષાઓની અંદર લાગુ પડશે. શિક્ષકોને સતત તક આપવાની વાત કરી છે. હવે શિક્ષક 11 મહિનામાં પાછો એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે તો પછી એને સતત તક ક્યાંથી ને મળશે, ક્યાં આપશે? નોકરી તમારા માટે કેટલી મહત્વની, જીવનનો નિર્વાહ થાય અને પૈસા મળે એના માટે નોકરી મહત્વની હોય, પણ એના કરતાં પણ વિશેષ મહત્વની એટલા માટે લોકો માટે બની જાય છે કેમ કે સરકારી નોકરી એ હવે સોશિયલ સ્ટેટસ બની ગઈ છે. નોકરી નહીં હોય તો છોકરી ના મળે, આ વાત એટલી હદે સમાજમાં ફિટ થઈ ગઈ છે કે પોલિસી સામે તમને લાખ વાંધા હોઈ શકે, પણ ખાલી છોકરી માટે નોકરી મેળવવી જે ફરજિયાત થઈ ગઈ છે એ તો સમાજને ડૂબાડી રહી છે. જ્ઞાન સહાયકો પોતાની લડાઈ લડી લેશે, એની આગળ સરકારે પણ જે કરવાનું એ કરી દેશે. સાથે બીજી અને સૌથી મહત્વની વાત એ છે કે જ્ઞાન સહાયકની ભરતી છે તો વિદ્યા સહાયકની ભરતી બંધ નથી થઈ જવાની. કાયમી શિક્ષકોની ભરતી તો થવાની જ છે, પરંતુ જે પ્રવાસી શિક્ષકો હતા એની જગ્યાએ કોન્ટ્રાક્ટ પર પરીક્ષા પાસ કરાવીને જ્ઞાન સહાયકોને લેવાઈ રહ્યા છે. જ્ઞાન સહાયકોને એક્ઝેક્ટ આ પોઈન્ટ પર વાંધો છે કે જો તમારે પ્રવાસી શિક્ષકની જેમ જ ભરતી કરવી છે તો પછી તમે અમને આટલી અમારા ક્વોલિફિકેશન શું કામ માંગી રહ્યા છો કે ટેટ કે ટાટ જેવી પરીક્ષા હોવી જોઈએ? સરકારનો તર્ક એ છે કે ટેટ અને ટાટ આ ક્વોલિફિકેશન એક્ઝામ છે, આ કોઈ એવી પરીક્ષા નથી કે જે તમને નોકરી આપવા માટેની બાંહેધરી આપે છે. આ એ પરીક્ષા છે કે તમે નોકરી કરવા માટે લાયક છો એવું સાબિત કરે છે. હવે લાયકાત સિદ્ધ કર્યા પછી તમને સરકારી નોકરી મળશે જેવું કોઈ જ કશું જ ફરજિયાત નથી. એ બધાની વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનો એક ઓડિયો વાયરલ થયો છે જેની અંદર એ કહી રહ્યા છે કે હા આવશે. મંત્રીઓને પોતાના શબ્દોની કદર અને કિંમત બંને હોવી જોઈએ. જો કુબેરભાઈ ડિંડોર એવું કહી રહ્યા છે કે આવશે, તો શું એમની પાસે એ વાતની ગેરંટી છે કે સરકાર ખરેખર એવું કરવા જઈ રહી છે કે કાયમી ભરતી લઈને આવશે અથવા કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરશે? કદાચ કુબેરભાઈ ડિંડોર એવું પણ કહેવા માંગતા હોય કે જ્ઞાન સહાયક તો ચાલુ રહેશે પણ વિદ્યા સહાયકની ભરતી આપણે સમયાંતરે કરતા રહીશું. સમયાંતરે એ સમય કોઈ દિવસ મોટાભાગે ચોક્કસ ટાઈમ ફ્રેમમાં આવતો નથી અને એટલા જ માટે બધાને સવાલો હોય છે. એ ઓડિયો પણ સાંભળીએ. હેલો, ડિંડોર સાહેબ બોલો છો, શિક્ષણ મંત્રી સાહેબ? હા બોલો બોલો. સાહેબ નમસ્કાર. ગુડ મોર્નિંગ. નમસ્કાર. હા સાહેબ, આપણે હું ટેટ ટાટનો વિદ્યાર્થી બોલું છું સાહેબ. બોલો બોલો. આપણે સાહેબ આ જ્ઞાન સાહેબ જે પ્રોજેક્ટ આવ્યો છે એના અંતર્ગત મારે 2 મિનિટ સાહેબ વાત કરવી હતી તમારી સાથે. હેલો. હા બોલો બોલો. હા એટલે સાહેબ હવે આ જ્ઞાન સહાયક ટૂંકમાં આવ્યું છે તો પછી કાયમી ભરતી આગળ આવશે કે નહીં આવે? થશે હો ને, થશે. અત્યારે આ બી થશે ને એ બી થશે હો ને. કાયમી ભરતી આવશે ને સાહેબ? હા આવશે બધું આવશે. અત્યારે જ્ઞાન સહાયક ચાલુ થશે એ આવશે, એના પછી બેકઅપ કાઢીને પછી એ પણ આવશે હો ને. એટલે સાહેબ આપણે જે ઓલું માધ્યમિકનું 9, 10 નું 13. અને એનાલિસિસમાં છેલ્લે એક તસવીર જોઈએ કે જે તસવીર જોઈને ન માત્ર ભારત પરંતુ પાકિસ્તાન પણ ખુશ હતું. બે એવા દેશ કે જ્યારે ક્રિકેટના વર્લ્ડ કપની વાત આવે છે ત્યારે બંનેને સૌથી મોટી રાઇવરી, સૌથી મોટા દુશ્મન એ રીતે પ્રસ્થાપિત કરવામાં આવે છે. બુડાપેસ્ટમાં જ્યારે વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ યોજાઈ ત્યારે જેવલિન થ્રો એક એવી રમત કે જેમાં મોટાભાગે અત્યાર સુધી યુરોપિયન કન્ટ્રીઝનો દબદબો રહ્યો છે. ત્યાં નીરજ ચોપરા નામના આપણા રમતવીર કે જે પહેલા નંબર પર આવ્યા, 88.17 મીટર સુધી એમનો ભાલો ગયો હતો. અને તું ભી હે રાણા કા વંશજ ફેંક જહા તક ભાલા જાય, તો નીરજ ચોપરાએ પણ સરસ રીતે ભાલો ફેંક્યો. પણ એના પછી નંબર 1 પર એ હતા, તો બીજા નંબર પર પાકિસ્તાનના અરશદ નદીમ હતા.
જ્યારે ફોટો સેશનની વાત આવી ત્યારે નીરજ ચોપરા પોતાના ઝંડા સાથે ઊભા હતા, ત્રીજા નંબરના જે ખેલાડી હતા એ પણ પોતાના ઝંડા સાથે ઊભા હતા. અરશદ નદીમની પાસે પાકિસ્તાની ફ્લેગ એ વખતે પાકિસ્તાની ઝંડો હાજર ન હોવાનું વાત દેખાઈ તો નીરજ ચોપરાએ એમને ઇશારો કર્યો અને પછી કહ્યું કે તિરંગો છે, બધાને સમાવી લેશે, એવો એમનો ભાવાર્થ હોઈ શકે છે. પણ એમને બોલાવ્યા અને પછી જોડે એ લોકોએ ફોટો સેશન કરાવ્યું. એ તસવીર બહુ સુંદર હતી. ભારત અને પાકિસ્તાન બંને દેશોમાંથી જેટલા પણ લોકો એ વાત સમજે છે કે માત્ર એક વચ્ચે લકીર ખેંચી દેવાથી અથવા અંગ્રેજોના કરેલા એક નિશાનાથી અથવા ધાર્મિક ઉન્માદ અને એ સમયના રાજનેતાઓની ઉતાવળના કારણે લીધેલા નિર્ણયથી બે દેશો વચ્ચે એવી દુશ્મનાવટ ન ઊભી થઈ જવી જોઈએ કે સરહદ ભૌગોલિક સરહદ બનવાની જગ્યાએ માનસિક સરહદ બની જાય, જે ભારત અને પાકિસ્તાનના કિસ્સામાં થયું છે. ભારત અને પાકિસ્તાન બંને દેશમાંથી ખૂબ વિશાળ હિસ્સો એવો છે કે જે એને પડોશી તરીકે કે એક ભૌગોલિક સરહદના કારણે બીજો દેશ એવું નથી સમજતા, એ એકબીજાને દુશ્મન સમજે છે. પાકિસ્તાની એટલે બહુ જ ખરાબ અને એ લોકો માટે ભારતીય એટલે બહુ જ ખરાબ, આવી માનસિકતાની વચ્ચે આ તસવીર આશાસ્પદ છે. આ તસવીર બતાવે છે કે પ્રેમ તો નફરતની વચ્ચે પણ ખીલી જ શકે છે અને કોઈ જ નથી રોકી શકતું. અને બુડાપેસ્ટ જેવું મેદાન હોય, તમે અહીંયા ભારત અને પાકિસ્તાની હોઈ શકો છો, પણ તમે જ્યારે બહારના દેશમાં જાઓ છો ત્યારે તો તમે બહુ જ નજીકના પડોશી થઈ જાઓ છો. તમે જ હો છો કે જે એકબીજાને સમજી શકો છો. તમારી ભાષા એક છે, તમારો વ્યવહાર ઘણા ખરા અંશે એક છે, તમારી બોલવાની શૈલી, તમારી રહેણી કરણી, તમારો પોશાક, તમારી સંસ્કૃતિ, ઘણું બધું એક હોવાથી એકબીજાની સામ્યતાઓના કારણે એકબીજાને બહુ સરસ રીતે હળીભળી શકો છો. બહારના દેશોમાં રહેતા લોકો ભારત પાકિસ્તાની જેવો વધારે ભેદભાવ નથી રાખી શકતા અને એટલા જ માટે માણસે વૈશ્વિક દ્રષ્ટિકોણથી વિચારવું બહુ જ મહત્વનું છે. આપણે ખાબોચિયામાં રહીને જો દુનિયા વિશે વાતો કર્યા કરીશું તો આપણને ખાબોચિયાની આજુબાજુની ગંધ જ દેખાવાની છે. આપણે દુનિયાના દ્રષ્ટિકોણથી જોશું તો આપણને ખબર પડશે કે દુનિયામાં તો ઘણું બધું છે કે જે બહુ આગળ નીકળી ગયું છે. આપણે પણ સમયની સાથે આગળ નીકળવાની જરૂર છે. પ્રેમની તસવીર છે, સુંદર તસવીર છે. બે દેશો વચ્ચે, કોઈ પણ બે ખેલાડીઓની વચ્ચે આ પ્રકારનો જ ભાવ વ્યક્ત થવો જોઈએ. એને જ આપણે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેતા હોઈએ છીએ કે જે ઘણા બધા ખેલમાં, ઘણી બધી ઇવેન્ટ્સમાં મિસ થઈ જાય છે. અને એટલે દર્શકો જે વિચારે એ વિચારે, રમતા માણસે વિચારવું પડે કે આ એક સ્પર્ધા હતી જેની અંદર એક નંબર 1 છે, એક નંબર 2 છે, કાલે આ પરિણામો બદલાઈ શકે છે. નીરજ ચોપરાને આ તસવીર બતાવવા માટે, ખરા અર્થમાં ભારતીયતાનું પ્રદર્શન કરવા માટે આભાર અને અભિનંદન બંને માનવા પડે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો. અમારી એપ્લિકેશન iOS પર આવી ગઈ છે, એટલે જો તમારી પાસે એપલનો ફોન છે તો તમે એમાં ડાઉનલોડ કરી શકો છો. થોડા જ સમયમાં એન્ડ્રોઈડમાં આવી જશે. અમે પણ તારીખ પે તારીખના મોડમાં આવી ગયા છીએ, પરંતુ આવી જશે અને આવશે ત્યારે એક સરસ મજાનો લાંબો વિડીયો કરીને એના વિશે માહિતી હું તમને પહોંચાડીશ. ફેસબુકનું પેજ અમારી પાસે નથી આવ્યું, નહીં આવે તો પણ અમે કશું જ કરી શકવાના નથી, અને આવશે તો પછી હું જાતે લાઈવ થઈને ત્યાં બતાવીશ. એ દરમિયાન થતી દરેક અભદ્ર કોમેન્ટ, લોકો દ્વારા કરવામાં આવેલી સખત ખરાબ વાહિયાત વાતો અને તર્કો, એ બધાને ભૂલીને અમે આગળ નજર ધપાવીએ છીએ કે ફેસબુક પેજ ગયું તો ગયું, અમારી પાસે અમારી એપ્લિકેશન હાજર છે. અને એટલા જ માટે જે નથી એની ચિંતા કર્યા વગર જે છે અને જે આગળ મળવાનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરતા બધા જ આ દિશામાં આગળ વધે એવી શુભકામનાઓ. નમસ્કાર.